નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનામાં ભાગ 1માં ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા અને અંગ્રેજો આ 6 મુદ્દાઓમાંથી કેટલાક વૈકલ્પિક પ્રશ્નો આવે છે જેની આપણે ચર્ચા કરીશું, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે, તેમજ ધોરણ 8માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. ચાલો આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન 1, ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેનું મુખ્ય કારણ જણાવો. જવાબ, ભારતની આર્થિક સમૃદ્ધિ. પ્રશ્ન 2, પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારત દેશનો કેવો સંબંધ છે? જવાબ, વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ. પ્રશ્ન 3, હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારત દેશનો કેવો સંબંધ રહ્યો છે? જવાબ, વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ. પ્રશ્ન 4, ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે શું કહીએ છીએ? જવાબ, નવજાગૃતિ. પ્રશ્ન 5, તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? જવાબ, ઈસવીસન 1453માં. પ્રશ્ન 6, ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું? જવાબ, તુર્કોએ. પ્રશ્ન 7, ઈસવીસન 1453માં તુર્કોએ કયું શહેર જીતી લીધું? જવાબ, કોન્સ્ટેન્ટિનોપલ. પ્રશ્ન 8, ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? જવાબ, કોન્સ્ટેન્ટિનોપલ. પ્રશ્ન 9, યુરોપવાસીઓને ભારતની કઈ વસ્તુની તાતી જરૂરિયાત રહેતી હતી? જવાબ, મરી મસાલા. પ્રશ્ન 10, યુરોપની પ્રજા મહદઅંશે કેવી હતી? જવાબ, માંસાહારી. પ્રશ્ન 11, યુરોપના કયા કયા દેશોએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા કમર કસી? જવાબ, પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ. પ્રશ્ન 12, વાસ્કો દ ગામા કયા દેશનો હતો? જવાબ, પોર્ટુગલ. પ્રશ્ન 13, વાસ્કો દ ગામા કાલિકટ ખાતે ક્યારે આવી પહોંચ્યો? જવાબ, ઈસવીસન 1498માં. પ્રશ્ન 14, વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કયા બંદરે આવી પહોંચ્યો? જવાબ, કાલિકટ બંદરે. પ્રશ્ન 15, પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો? જવાબ, વાસ્કો દ ગામા. પ્રશ્ન 16, પોર્ટુગલથી ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધી કાઢ્યો? જવાબ, વાસ્કો દ ગામા. પોર્ટુગીઝો કયા દેશના વતની હતા? જવાબ, પોર્ટુગલ દેશના. પ્રશ્ન 18, પોર્ટુગીઝો બીજા કયા નામે પણ ઓળખાતા હતા? જવાબ, ફિરંગીઓ. પ્રશ્ન 19, ફિરંગીઓ કયા દેશના વતની હતા? જવાબ, પોર્ટુગલ દેશના. પ્રશ્ન 20, વાસ્કો દ ગામા કાલિકટમાં આવ્યો ત્યારે કાલિકટમાં કયો રાજા શાસન કરતો હતો? જવાબ, સામુદ્રિક. પ્રશ્ન 21, સામુદ્રિક રાજાનું બીજું નામ શું હતું? જવાબ, જામોરીન. પ્રશ્ન 22, પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી? જવાબ, સામુદ્રિક. પ્રશ્ન 23, પોર્ટુગીઝોએ ઈસવીસન 1503માં ક્યાં કિલ્લા બાંધ્યા? જવાબ, કોચીનમાં. પ્રશ્ન 24, પોર્ટુગીઝોએ કોચીનમાં કિલ્લા ક્યારે બાંધ્યા? જવાબ, ઈસવીસન 1503માં. 25, પોર્ટુગીઝોએ ઈસવીસન 1505માં ક્યાં કિલ્લા બાંધ્યા? જવાબ, કન્નૂર. પ્રશ્ન 26, પોર્ટુગીઝોએ કન્નૂરમાં કિલ્લા ક્યારે બાંધ્યા? જવાબ, ઈસવીસન 1505માં. પ્રશ્ન 27, પોર્ટુગલે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા કોને મોકલ્યો? જવાબ, વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. પ્રશ્ન 28, કયા પોર્ટુગલ વાઇસરોયે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી? જવાબ, અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. પ્રશ્ન 29, ઈસવીસન 1530માં ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી? જવાબ, ગોવા. પ્રશ્ન 30,
પોર્ટુગીઝોએ ગોવાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની રાજધાની ક્યારે બનાવી? જવાબ ઈસવીસન 1530માં. પ્રશ્ન 31. પોર્ટુગીઝોએ વસઈ ક્યારે જીતી લીધું? જવાબ ઈસવીસન 1534માં. પ્રશ્ન 32. પોર્ટુગીઝોએ દીવ ક્યારે જીતી લીધું? જવાબ ઈસવીસન 1535માં. પ્રશ્ન 33. પોર્ટુગીઝોએ દમણ ક્યારે જીતી લીધું? જવાબ ઈસવીસન 1559માં. પ્રશ્ન 34. પોર્ટુગીઝો ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી શું ભરી ભારત આવતા? જવાબ આવશે ઘોડા. પ્રશ્ન 35. પોર્ટુગીઝોએ વસઈ, દીવ, દમણ જીતી લીધા પછી કયા મહાસાગરમાં આણ વર્તાવવાની શરૂ કરી? જવાબ આવશે હિન્દ મહાસાગર. પ્રશ્ન 36. કઈ પ્રજાને સાગરના સ્વામી કહેવામાં આવતા હતા? તો જવાબ આવશે પોર્ટુગીઝોને. પ્રશ્ન 37. ડચ લોકો કયા દેશના વતની હતા? જવાબ આવશે હોલેન્ડ. પ્રશ્ન 38. ડચ લોકો બીજા કયા નામથી પણ ઓળખાતા હતા? જવાબ આવશે વલંદા. પ્રશ્ન 39. વલંદાઓ કયા દેશના હતા? જવાબ આવશે હોલેન્ડ. પ્રશ્ન 40. ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં આક્રમણો શરૂ કર્યા? જવાબ આવશે શ્રીલંકામાં. પ્રશ્ન 41. ડચ લોકોએ બંગાળમાં પોતાનો વેપાર ક્યારે જમાવ્યો? જવાબ આવશે ઈસવીસન 1632માં. પ્રશ્ન 42. ડચ લોકોએ મલબારમાં પોતાનો વેપાર ક્યારે જમાવ્યો? જવાબ આવશે ઈસવીસન 1650માં. પ્રશ્ન 43. ડચ લોકોએ કયા શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું? જવાબ આવશે ગોલકોન્ડાના શાસક પાસેથી. પ્રશ્ન 44. મછલીપટ્ટનમ એટલે હાલનું કયું શહેર? જવાબ આવશે મછલીપટ્ટનમ. પ્રશ્ન 45. હોલેન્ડથી ભારત આવેલ પ્રજાનું નામ જણાવો. જવાબ આવશે ડચ. પ્રશ્ન 46. ડેનમાર્કથી કઈ પ્રજા ભારત આવી? જવાબ આવશે ડેનિશ પ્રજા. પ્રશ્ન 47. ડેનિશ પ્રજા કયા દેશના હતા? જવાબ આવશે ડેનમાર્ક. પ્રશ્ન 48. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસન 1600માં. પ્રશ્ન 49. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી? જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. પ્રશ્ન 50. કઈ કંપનીનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો? જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. પ્રશ્ન 51. અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? જવાબ આવશે સુરતમાં. પ્રશ્ન 52. અંગ્રેજોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી? જવાબ ઈસવીસન 1615માં. પ્રશ્ન 53. અંગ્રેજોએ કોની પાસેથી ફરમાન લઈ સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી? જવાબ આવશે જહાંગીર રાજા પાસેથી. પ્રશ્ન 54. અંગ્રેજોએ બાલાસોરમાં વેપારી કંપની ક્યારે સ્થાપી? જવાબ આવશે ઈસવીસન 1633માં. પ્રશ્ન 55. અંગ્રેજોએ કઈ નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી? જવાબ આવશે હુગલી નદીના કિનારે. પ્રશ્ન 56. અંગ્રેજોએ હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના ક્યારે કરી? જવાબ આવશે ઈસવીસન 1651માં. પ્રશ્ન 57. અંગ્રેજોએ હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી જેને ખાલી જગ્યા પણ કહેવામાં આવતી હતી? જવાબ આવશે ફેક્ટરી. પ્રશ્ન 58. અંગ્રેજોએ પટણામાં કઈ વેપારી કોઠીઓ સ્થાપી હતી? જવાબ આવશે કાસિમ બજારની કોઠીઓ. પ્રશ્ન 59. અંગ્રેજોએ કાસિમ બજારની વેપારી કોઠીઓ ક્યાં સ્થાપી હતી? જવાબ આવશે પટણામાં. પ્રશ્ન 60. અંગ્રેજોએ સ્થાપેલ કાસિમ બજારની વેપારી કોઠીઓને કોના નિયંત્રણ રાખવામાં આવી હતી? જવાબ ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં રાખવામાં આવી હતી. પ્રશ્ન 61. અંગ્રેજોને ઈસવીસન 1698માં કયા 3 ગામોની જમીનદારી મળી? જવાબ
સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી. પ્રશ્ન 62. અંગ્રેજોએ ભારતમાં નવી વસાહત ઊભી કરી તેને શું કહેવામાં આવતી હતી? જવાબ ફોર્ટ વિલિયમ. પ્રશ્ન 63. ફોર્ટ વિલિયમ આજે કયા નામથી ઓળખાય છે? જવાબ કોલકાતા. હવે ભાગ 1માં આપણે 6 મુદ્દાઓના વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી. હવે ભાગ 2માં આપણે ફેંચો, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધમાં આવતા વૈકલ્પિક પ્રશ્નો અને 1-2 વાક્યવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તાપી પાઠશાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી ભાગ 2નો વિડીયો જલ્દીથી આપના સુધી પહોંચે. આભાર.